સુરતના અલથાણ વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતા ડમ્પર ચાલકના આતંકે વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે। આઈટી કંપનીમાં ફરજ બજાવતા અધિકારી જયેશ બોરસે જ્યારે પોતાના નિવાસ સ્થાન ગોડાદરાથી કંપની તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર બનીને આવેલા એક ડમ્પરે તેમને અડફેટે લીધા। અલથાણ શ્યામ મંદિર પાસે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં જયેશભાઈનું ઘટના સ્થળે જ નિધન થયું છે। ઘટનાની જાણ થતાં જ અથલાણ પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ। પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલક રામ નરેશ યાદવની ધરપકડ કરી લીધી છે। હાલ પોલીસે ડમ્પર કબજે કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોતાની નોકરી ખાતે જતો હતો તે દરમિયાન અલથાણ શ્યામ મંદિરની પાસે એક ડમ્પર જે ફૂલ ઝડપે હતો તેની અડફેટે આવેલ જે અનુસંધાને મરણજના જયેશ રાજેન્દ્ર બોરસે ઓન ધ સ્પોટ તેનું મરણ ગયેલ। એ પોતે પોતાના નિવાસ સ્થાનેથી L&T કંપની છે હજીરા ખાતે આવેલ ત્યાં જતો।